શાસ્ત્રો બાઇબલને ખોલીએ અને આપણે વાંચીએ પ્રભુના વચનમાંથી. આજે જ્યારે આપણે એક વાવણી પર્વના દિવસ આપણે નક્કી કર્યો છે, વાવણી પર્વનો એક સાબત તરીકે આપણે નક્કી કર્યો છે, ત્યારે પરમેશ્વરના વચન તરફ આપણા ધ્યાનને આપણે દરવામાં આવીએ છીએ. વાંચીએ ગીતશાસ્ત્ર 126મો અધ્યાય ને 5મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. જેવો આંસુ પાડતા પાડતા વાવે છે તેવો હર્ષનાદ સહિત લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જેવો આંસુ પાડતા પાડતા આવે છે તેવો હર્ષનાદથી એ લણશે પણ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ એક વાવણીનો દિવસ આવ્યો છે. વાવણીનો દિવસ આવ્યો છે. ખેતરની અંદર અલગ અલગ રીતે દરેક વ્યક્તિએ એ વાવણી કરવાના માટે એક ખેતરોને તૈયાર કરી નાખ્યા છે. આ દિવસો દરમિયાન રાત્રે કે દિવસે લોકો એક ખેતરોની અંદર આપણને દેખાઈ રહ્યા છે. હા, ખેતરોની તૈયારીઓ કરી રહ્યા છે, ખેતરોની અંદર સાફ સફાઈ કરી રહ્યા છે અને એ દર્શાવે છે કે ખરેખર એક આ વાવણીનો દિવસ આવ્યો છે. ખરેખર આપણને દર્શાવે છે કે આ હવે ખેતી કરવાનો સમય આવ્યો છે. તમે વિચારો મારા પ્રિય ભાઈ બહેનો, તમે નિહાળો, આપણે આખું વર્ષ ખેતી કરીએ છીએ, પરંતુ ક્યારે એ ખેતરોને સાફ સફાઈ કરીએ છીએ? ક્યારે એ ખેતરોના આ ચારે બાજુના ખૂણાઓને આપણે સાફ કરીએ છીએ? ક્યારે? હા, મોટા ભાગે લોકો આ એક દિવસો છે, ચોમાસા પહેલાનો દિવસ, બરાબર, વાવણી પહેલાના દિવસ આવે છે ત્યારે જ વર્ષમાં મોટા ભાગે લોકો એક ખેતરોની સફાઈ કરતા હોય છે. ચારે ખૂણાઓને સફાઈ કરતા હોય, ચારે બાજુ ધુઓ આપણને જોવા મળે અને ખરેખર લાગે કે ખરેખર હા, હવે કંઈક ખેતી કરવાના દિવસો લોકોના આવ્યા છે. આ તૈયારીઓ ચાલી રહી છે. લોકોને તમે પૂછો, અહીં બેઠેલા લોકોને, તમે તમારા આજુબાજુ બેઠેલા મિત્રોને તમે પૂછો, અઠવાડિયા દરમિયાન કંઈ કોઈ આખા ને કઈ આખી બધે હેડા સાફ કહો છે, આમાં કાંટે જે ખરેથી સાફ કહો છે, કોચરા હતાથી સાફ કહો છે. શું એક તૈયારીઓ દેખાઈ રહી છે લોકોની. ના, જે એ તૈયારીના ભાગ રૂપે આપણે પણ એ એક બિયારણ લઈને આવ્યા છે. આપણે પણ એ બિયારણને લઈને આવ્યા છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે કહે છે પ્રભુના વચનની અંદર, જેવો આંસુ પાડતા પાડતા આવે છે તેવો આનંદથી એ પ્રાપ્ત કરશે. અને કેટલાક બાળકોના આંખોની અંદર એ આંસુઓ દેખાઈ રહ્યા છે. કેમ કે ખેતી કરવાના દિવસ આવી ગયા છે, એ વાવણી કરવાના દિવસ આવી ગયા છે, પણ ખિસ્સાની અંદર પૈસા નથી. વાવણી કરવાના દિવસ આવી ગયા છે, પરંતુ એ બેંકમાં બેલેન્સ નથી. હા, કેટલાક વાવણી કરવાના દિવસ આવી ગયા છે, પરંતુ કેટલાક ની પાસે એ બિયારણ લેવાના માટે પૈસા નથી. વાવણી કરવાના દિવસ આવી ગયા છે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એમની પાસે જમીન ખેડવાના માટે પૈસા નથી. વાવણી કરવાના દિવસ આવી ગયા છે, પરંતુ એમની પાસે એ ખેતરની અંદર કોઈ પણ કામકાજ કરવાના માટે પૈસા નથી. હા, કેટલાક આંસુઓ પાડી રહ્યા છે, મારે શું કરવું? પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા આંસુઓ વહી રહ્યા છે, પરંતુ ચિંતા ના કરતા પ્રભુ પર ભરોસો રાખશો તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમે આનંદથી એ ફળને પણ પ્રાપ્ત કરશો. આનંદથી પણ એ ફળને પ્રાપ્ત કરશો. માટે પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર એક આપણને એક વાવણીનો સમય આપણને દર્શાવવામાં આવ્યો છે. ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો,
ઉત્પત્તિની અંદર આવીએ છે ત્યાં કહે છે 26મો અધ્યાય 12મી કલમ વાંચે છે ત્યાં શું કહે છે? વાંચો. અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણો પામ્યો, અને યહોવાએ તેને આશીર્વાદ દીધો. શું કહે છે? ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે એ 100 ગણું પામ્યો. પણ જ્યારે ઈસાકે વાવણી કરી ત્યારે એ દિવસ, એ સમય કેવો હતો? 26મો અધ્યાય પહેલી કલમ વાંચો. અને ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડ્યો. ત્યારે ઈસાક ફલિસ્તીઓના રાજા અબીમેલેકની પાસે ગેરારમાં ગયો. બસ. શું કહે છે? ઈસાકે વાવણી કરી તે સમયનો, તે દિવસો કેવા હતા? હે? કેવા દિવસો હતા? દુકાળના દિવસો હતા. બરાબર? પણ દુકાળના દિવસો હતા તો પણ વચનની અંદર શું લખવામાં આવ્યું છે? હે? ઈસાકે કેવા આશીષોને પ્રાપ્ત કર્યા? મારા પ્રિય ભાઈ બહેનો, શું કહે છે 13મી કલમની અંદર? અને તે મોટો માણસ થયો, ને એમ વધતા વધતા બહુ જ મોટો થયો. હાલેલુયા, 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 હાલેલુયા. હવે ઈસાકે વાવણી કરી તે સમય કેવો હતો? જે દિવસો કેવા હતા? દુકાળના દિવસો, તફલીકાના દિવસો. હવે આપણે પણ આ એક વાવણીના દિવસ આવ્યા છે ને કેટલાક વિચારી રહ્યા હોય, આ 1લી તારીખ પૂરી થઈ ગઈ, 7 દિવસ પૂરા થઈ ગયા, વરસાદ કેમ નથી આવી રહ્યો? આદુ નાખવાનું છે, વરસાદ કેમ નથી આવી રહ્યો? કેટલાકે આદુ નાખી પણ દીધું છે, હા હવે નાખી દીધું છે પણ વરસાદ આવતો નથી, તો કેમનું નીકળશે? ચિંતાઓ. પણ મારા પ્રિય ભાઈ બહેનો, છતાં પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે ઈસાકે વાવણી કરી તે સમય એક દુકાળનો સમય, તફલીકોનો સમય આપણને જોવા મળે છે. પણ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઈસાકે વિશ્વાસથી પ્રભુની આગળ એ વાવણી કરી હતી. હાલેલુયા, હાલેલુયા. ઈસાકે વિશ્વાસથી પ્રભુની આગળ એ વાવણી કરી, ભરોસાથી પ્રભુની આગળ એણે વાવણી કરી હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણે વાવણી કરવાની છે ત્યારે આપણે એ વાવણી કરતા આપણા જીવનની અંદર એક વિશ્વાસ હોવો જોઈએ. વાવણી કરતા આપણા જીવનની અંદર એક પ્રભુ પર ભરોસો હોવો જોઈએ. મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આપણે કંઈક બિયારણ આપણે કાઢીએ, આપણે કંઈક બિયારણ પ્રભુની આગળ આપણે આજે પ્રાર્થના કરવાના માટે લાવ્યા છે, પરંતુ આ પ્રાર્થના કર્યા પછી આપણે એને ભયની અંદર નાખીશું, વાવીશું. બરાબર? જ્યારે આપણે એને વાવીશું ત્યારે આપણા જીવનની અંદર એક વિશ્વાસ હોવો જોઈએ કે હું જે એક દાણો નાખું છું તો એક દાણો નીકળશે પણ ખરો. વિશ્વાસ. હું જે એક દાણો વાવી રહ્યો છું, વાવી રહી છું, તે નીકળશે પણ ખરો. પણ આપણે શું ઓલાહા ટાકું એટલે ઓલાહા ચીડે ખારી. બરાબર? ઓલાહા કુકડે ખારી, ઓલાહા કદાચ કઈ કે વાતાવરણ નડી જાય તો ઓલાહા નહીં બી નીંગે, બાકી ઓલાહા તો નીંગી. શું આપણો વિશ્વાસ કેવો છે? આપણો ભરોસો કેવો છે? અડધું તો નાખતા નાખતા આપણે વેચી દઈએ છીએ બધાને. બરાબર? ફલાણું તો પછી પ્રભુ બી આજ્ઞા કરે જ કે મારા બાળકે ત્યાં વાવણી કરી છે, પરંતુ એને મનમાં રાખીને એ વાવણી કરી છે કે આટલું ચોકલા ખાશે, પક્ષીઓ ખાશે, મરઘી ખાશે. હા, તો પછી પ્રભુ આજ્ઞા કરે જ, મારા બાળકે ત્યાં મનની અંદર વિચાર્યું છે ત્યાં જઈને ખાઈ આવ ને. તો હે, આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આજે આપણે વાવણી કરવા માંગીએ છીએ ત્યારે વિશ્વાસથી પ્રભુની આગળ આપણે વાવણી કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની અંદર એક પ્રભુ પરનો ભરોસો, પ્રભુ પરનો એક વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. હું તમને કહેવા માંગુ છું માટે આજે પ્રભુ પર એક વિશ્વાસ આપણે રાખનારા બનીએ.
જ્યારે ઈસાકે પ્રભુની આગળ વાવણી કરી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એમના જીવનમાંથી આપણે બીજી 2-3 બાબતોને હું તમારી મધ્યે બતાવવા માંગુ છું, પરંતુ શોર્ટકટની અંદર હું તમારા મધ્યે મૂકું છું. પહેલી બાબતે એ આજ્ઞા પાલન હોવું જરૂરી છે. આપણે વિશ્વાસથી, ભરોસાથી પ્રભુની આગળ આપણે વાવણી કરીએ છીએ. વિશ્વાસથી, ભરોસાથી પ્રભુની આગળ આપણે વાવણી તો કરીએ છીએ, પરંતુ એ વિશ્વાસ ને ભરોસો પ્રભુ પર છે, પરંતુ એમની પાછળ જે પ્રભુની આજ્ઞાઓ આપણને કહે છે એ આજ્ઞા પાલન ના હોય તો પણ આપણને સફળતા મળશે, નિષ્ફળતા મળશે, પણ સફળતા મળશે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણા જીવનની અંદર એક વિશ્વાસ અને ભરોસા સહિત આપણે વાવણી તો કરી રહ્યા છે, પરંતુ સાથે એ વચન પ્રમાણે એક આજ્ઞા પાલન પણ હોવી જરૂરી છે. અને આજ્ઞાઓની અંદર, પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે આપણે વાંચીએ છીએ. અરે નિર્ગમન 20મો અધ્યાય 8મી કલમ શું કહે છે? વાંચો. સાબત દિનને પવિત્ર પાળવાની તું યાદ રાખ. શું કહે છે? જોરથી બોલો. સાબત દિવસને, બધા સાબત દિવસને, સાબત દિવસને એકબીજાનો હાથ પકડીને કહો, એકબીજા હાથ ધોઈ નાખા. કયા આંખના હે? સાબત દિવસને પવિત્ર પાળવાને તું, હા, એને ખબર પડે તો હે આખા રવિવારનો ધ્યેય ને ચાલ પવિત્ર પાના તું વિહિરાઈ નહીં જહાય. હા, સાબત રવિવારના દિવસને પવિત્ર પાળવાને યાદ રાખ. ખેતરમાં નહીં દેખાતો, નહીં દેખાતી, હે અવાજ નહીં એનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, આજ્ઞા પાલન. આજે આપણે આશીષોને પ્રાપ્ત કરવું છે તો આજ્ઞા પાલન પણ આપણે થવું પડશે. આજે કેટલુંક વાતાવરણ, હું સવારથી અભ્યાસ કરી રહ્યો છું, સાંજથી અભ્યાસ કરી રહ્યો છું. સાંજે જ્યારે અમે બેઠા હતા ત્યારે હું આકાશ તરફ વારંવાર જતો હતો અને વાદળોનો અભ્યાસ કરતો હતો. મને લાગે કે વાદળો તૈયારીઓ કરી રહ્યા છે, બરાબર. અને સવારે વરસાદનું વાતાવરણ જેવું છે, આવી ગયું, થોડા છાંટા પણ આવ્યા, બરાબર. તો વિચારતો તો હવે છાંટા આવવા લાગ્યા છે એટલે કેટલાક ને કેટલાક લોકો આજે પ્રાર્થના કરાવીને ખેતરમાં લાગી જ જાય. કેટલાક લોકો ખેતરમાં લાગી જ જાય. મને એવો એક વિશ્વાસ આવી ગયો. શું આવ્યો? વિશ્વાસ. કેમ કે ઘણા બધા લોકોને જોયું છે, હવે આ દિવસો દરમિયાન લોકોના જીવનની અંદર એક પ્રભુની ગંભીરતા જોવા મળતી નથી. ગંભીરતા જોવા મળતી નથી. હા, ભક્તિ કરવું એ ખાલી નામ ખાતર થઈ ગયું છે. દેવની ગંભીરતા જોવા મળતી નથી. માટે હું તમને કહેવા માંગુ છું, આજે આ પ્રાર્થના કરાવીને તે જશો, પરંતુ ખેતરમાં ખેડાવતા બી નહીં, ટ્રેક્ટરને બી નહીં ઉતારતા, બરાબર. ખેતરમાં સાફ સફાઈ કરવા માટે બી નહીં જતા. પછી તમે જાણો, ચોકલા બી આવશે ને બધું જ આવશે. હા, બિયારણ 2 વખત બી નાખવું પડે ને 3 વખત બી નાખવું પડે, ગાયબ થઈ જાય ત્યાંથી. યાદ રાખજો, જો આજ્ઞાને તોડીએ છે તો ત્યાં તકલીફોનો સામનો કરવો પડશે, પરંતુ આજ્ઞાઓને પાળીએ છે તો મારા પ્રિય ભાઈ બહેનો, આશીષોને આપણે પ્રાપ્ત કરીએ છીએ, આશીષોને પ્રાપ્ત કરીએ છીએ. માટે હું તમને કહેવા માંગુ છું, સેવકો આજે તમને એવું લાગતું છે કે ફલાણો સેવકો આવું જ કરે છે, કે એ લોકો જેમ કરે તેમ, પરંતુ આપણે એવું કરવું હે? એ લોકો ખાડામાં કૂદે તો આપણે કૂદવાનું છે? હે? મેં જોયા છે ઘણા બધા સેવકોને પણ મેં જોયા છે, રવિવારે મીટિંગ છે ને ઘણી વાર વહેલા છોડી દે. અમુક ચર્ચોની અંદર તો કામકાજ કરવાના માટે રવિવારે વારા પાડી દે. આ રવિવારે કામકાજ છે ખેતરમાં બધાનો, તો
વહેલી રજા, બરાબર, પ્રાર્થના કરીને જ પણ છૂટા પડી જાય. તો કેટલીક વાર સેવકો ચર્ચમાં બેલા છોડાવીને રવિવારના દિવસે પોતાના ખેતરમાં કામ કરવા લાગી જાય. યાદ રાખજો, સેવક ભૂલ કરશે તો સેવકને પણ ત્યાં શિક્ષા થશે. સેવક પણ એ પરમેશ્વરના વચનની આગળ સજા પાત્ર થશે. માટે હું તમને કહેવા માંગુ છું, બીજાની તરફ ના જુઓ, પરંતુ પોતાના જીવનને આપણે તૈયાર કરીએ અને પોતે આપણે કેવી રીતે આશીર્વાદિત થઈશું એ બાબતને જોઈને એ માર્ગોને આપણે જઈને એ માર્ગ પર ચાલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર કહે છે, સાબત દિનને પવિત્રો પાળવાને તું યાદ રાખ. 9મી કલમ શું કહે છે? 6 દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર, પણ 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબત છે, તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારા ઢોર કે તારા ઘરમાંનો પરદેશી. શું કહે છે? 6 દિવસ તું ઉદ્યોગ કર અને તારું બધું જ કામ કર. કોઈ પણ કામકાજ કરવાનું બંધ કરવાનું કહે છે પ્રભુ? હે, હાલો, કોઈ પણ કામકાજ કરવાનું પ્રભુ બંધ કરવા કહે છે? નહીં. શું કહે છે? 6 દિવસ તમારું બધું જ કામ કર. એટલે હે ને આખતે કે દારૂ બી વેચું ને બધા જ વેચું, એલા કામ નહીં આખે, બરાબર ને? તો કઈ બી કામ નહીં બંધ કર રાખા, એટલે બધા જ કામ કહું આખે. પછી બીજા ને ત્રીજા દેવાલ નહીં ગમે હોડા નહીં કહું. હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 6 દિવસ તું ઉદ્યોગ કર અને તારું બધું કામ કર, પણ 7મો દિવસ તારા દેવનો સાબત છે. હાલેલુયા, હાલેલુયા. એ 7મા દિવસે જેને આપણે સાબત તરીકે, પવિત્ર દિવસ તરીકે જોઈએ છે, એને પવિત્ર દિવસ તરીકે આપણે એને પાળનારા પણ બનીએ. અને શું કહે છે તેમાં? તું કોઈ કામ ન કર. શું કહે છે? કોઈ પણ કામ ના કર. અને તું કે તારો દીકરો. હવે આ દિવસો દરમિયાન ઘણી બધી એવી બાબતો બને છે. બહેનો ચર્ચમાં આવે, ઘણીવાર બહેનોને એમના પતિઓ મૂકીને જતા રહે, બરાબર? એમના પતિ મૂકીને જતો રહે. પતિ એટલે બહુ વચન થઈ જાય, બરાબર? તો અમુકનું બહુ વચન પણ રહે જ છે, એટલે વાંધો નહીં, આમ નામ શબ્દ લાગુકરણ થઈ જ જાય, બરાબર? પણ હું તમને કહેવા માંગુ છું, ઘણીવાર આ દિવસો દરમિયાન એવી ઘટના બને છે, પતિ બેનને મૂકીને જતા રહે, પોતાની પત્નીને, પરિવારને મૂકીને જતા રહે, એ ખેતરમાં કામ કરે. તો ઘણીવાર બહેનો શું કરે છે? પોતાના પતિને, બાળકોને મોકલી આપે ને, કાંઈ ના, આમાં મોજરી હારે સાચવી લા, તું હેતા હતું બપાર હતું તું ભક્તિ કહીએ. પણ એવું ના થવું જોઈએ. વચન કહે છે 7 દિવસે હા તું કામ કર, 7મા દિવસને પવિત્ર પાળ. 6 દિવસ કામ કર ને 7મા દિવસને તું પવિત્ર પાળ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને એમાં તું કોઈ પણ કામકાજ ના કર. તારો દીકરો હોય કે તારી દીકરી હોય, તારો નોકર હોય કે ચાકર હોય, ઢોર હોય કે કોઈ પણ હોય. હવે આગળના સમયની અંદર ઢોર વાસળી રહેતા, પરંતુ હવે ટ્રેક્ટર આવી ગયા છે. પણ કોઈ પણ કામ ના કરે. મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે યહોવાએ એ સાબત દિનને પવિત્ર દિવસ ઠરાવ્યો છે, એને આશીર્વાદ આપીને એને પવિત્ર ઠરાવ્યો છે. જો આપણે આશીર્વાદો પ્રાપ્ત કરવા છે, હું મારું કહેલું બોલતો એવું લાગતું હોય તો 11મી કલમ વાંચો. શું કહે છે એ 11મી કલમનો આ પાછળનો ભાગ? એ માટે યહોવાએ સાબત દિનને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાવ્યો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ શું કર્યું છે? સાબત દિનને આશીર્વાદ દઈને પવિત્ર ઠરાવ્યો છે. જો એ દિવસને આપણે પવિત્ર માનીએ છીએ, દિવસને આપણે પ્રભુના વચનો પ્રમાણે આજ્ઞા પાળીને એની આધીનતામાં રહીએ છીએ, તો પ્રભુએ આશીર્વાદ આપીને પવિત્ર ઠરાવ્યો છે. તે દિવસે આપણે આશીષને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ આશીર્વાદો પ્રાપ્ત કરવાનો દિવસ આપણા જીવનમાંથી આપણે ગુમાવવાનો નહીં. બાકી આમાં ભક્તિ કઈ પાસે જ જાય છે, કા જાણે પહેલે ભક્તિ કહો છે પાસે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ દિવસ
સાબત દિવસ, પવિત્ર દિવસ એટલે સંપૂર્ણ પવિત્ર દિવસ આપણા માટે હોવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પહેલી બાબતે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જો તમે આશીર્વાદિત થવા માંગો છો તો આજે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો જરૂરી છે. આશીર્વાદિત થવા માંગો છો તો પ્રભુ પર ભરોસો રાખવાની જરૂર છે. આશીર્વાદિત થવા માંગો છો તો પ્રભુની આજ્ઞાઓ પાળવાનું એ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આજ્ઞાઓ કેવી આપણે પ્રભુની આગળ પાળવાની છે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એમાંથી કાનો કે માત્રો આપણે આગો પાછો કર્યા વગર એ પ્રભુ પર સંપૂર્ણ ભરોસો વિશ્વાસ રાખીને આપણે એ આજ્ઞાઓને પાળવાની છે. હાલેલુયા, હાલેલુયા. કાનો કે માત્ર આગો પાછો કરીને આજ્ઞાઓને આગી પાછી કરીને આપણે પાળીએ એવું ના થવું જોઈએ. સંપૂર્ણ પવિત્રતાથી, ગંભીરતાથી એ આજ્ઞાઓને આપણે પાળવાની છે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબતો તમને કહેવા માંગુ છું, પ્રભુના વચન પ્રમાણે પ્રભુની સાથે કરાર પણ કરવો જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. કરાર કરવો જરૂરી છે. આજે હું તમે બિયારણ લાવ્યા છે એના માટે હું પ્રાર્થના કરીશ, પરંતુ હું તમને કહેવા માંગુ છું જ્યારે તમે ખેતરની અંદર ઊભા રહીશો બિયારણ લઈને, ત્યારે તમે હાથમાં બિયારણ લઈને ઊભા છો ત્યારે પ્રભુની આગળ પ્રાર્થના કરજો ફરી કે પ્રભુ આ ભય તે મને આપી છે, પ્રભુ ભેટમાં માટે તારો આભાર. અને તારું વચન કહે છે તું જીવશે ત્યાં સુધી તારો મોનો પરસોવતાની રોટલી ખાશે. તો પ્રભુ આજે તારા વચન પ્રમાણે તે મને ભય આપી છે અને તે મહેનત કરીને ખાવાના માટે કીધું છે. ત્યારે પ્રભુ આ બિયારણ છે, એ બિયારણના હવે હું ભયની અંદર સમર્પણ કરી રહી છું. ત્યારે પ્રભુ હું તારી આગળ પ્રાર્થના કરું છું, તારી આગળ હું કરાર કરું છું કે પ્રભુ એમાંથી જે કંઈ તું મને આપશે ને, આજે આ થોડું છે પરંતુ પ્રભુ એમાંથી મને તું ઉત્તમ આપશે ને, તો પ્રભુ હું તારી ઉત્તમ સેવા કરીશ. અનન્ય કે સપીરાના સમાન નહીં કે પ્રભુ એમને ઘણું થોડામાંથી ઘણું મળી ગયું પછી ફરી ગયા, એવો કરાર નથી. પરંતુ પ્રભુ મને આ થોડું છે પરંતુ એમાંથી ઉત્તમમાં ઉત્તમ આપશે એટલે હું પણ ઉત્તમમાં ઉત્તમ આપીશ, એ મારો કરાર છે. ને પ્રભુ માટે હું તારી આગળ પ્રાર્થના કરું છું કે પ્રભુ કોઈ પણ નુકસાન કરનારી બાબતો તમે દૂર કરજો. પ્રભુ તમે આજ્ઞા કરો કે આ જગ્યા પરથી દૂર રહે. તમારો કરાર, તમારું વચન, તમારી પ્રાર્થના એ પ્રભુ માન્ય કરશે અને પ્રભુ તમને સફળ આપશે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે પ્રભુની સાથે તમે કરાર કરજો ને પ્રભુની સાથે જે કંઈ પણ કરાર કરો એમાં ફેરફાર કરવો નહીં. ફેર કોઈ પણ કરવો નહીં. જો તમે કરવા ગયા તો તમે અટવાઈશો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ આજે આપણે એક કરાર કરીએ અને પ્રભુના વચનને સ્વીકારીને એ પ્રમાણે આપણે જીવન જીવનારા બને. ચોક્કસ પ્રભુ એની કૃપા, એની દયા, એનો અનુગ્રહો એ રહેવા દેશે. માટે તમારી મધ્યે મેં એક જ બાબત મૂકીને બીજી બાબતે ઉપરથી મેં કે આપી છે. સમય થઈ ગયો છે, પરિસ્થિતિઓ પ્રમાણે હું એક પરિવારમાં જે બા છે દરેક વ્યક્તિ, જો તમે આજે આશીર્વાદિત થવા માંગો છો ભયની અંદર, તો પ્રભુ પર વિશ્વાસ, પ્રભુ પર ભરોસો રાખીને એની આજ્ઞાઓને પાળો. આજ્ઞાઓ પાળીને એની સાથે કરાર કરો અને એમાં કોઈ પણ ફેરફાર ના કરતા ચોક્કસ પ્રભુ તમને આશીર્વાદિત કરશે. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. હાલેલુયા. ઓ ધન્યવાદ, 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 ધન્યવાદ. પવિત્રો, 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 પવિત્ર, અતિ પવિત્રો, પરાક્રમી ઈશ્વર પિતા, સનાતન દેવ, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સારી સૃષ્ટિના સર્જનહાર, કૃપાળુ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય સિંહાસન અને પૃથ્વી જેની પાયા સિંહાસન છે, એ પ્રભુની સંધ્યમાં આવતા, એ પ્રભુ પાસે આવતા પ્રાર્થના કરું છું આ સમયે પ્રભુ આ દિવસો એક વાવણીના દિવસો આવ્યા છે ત્યારે પ્રભુ એ તૈયારીના ભાગરૂપે
પ્રભુ દરેક એ વાવણી કરવાના માટે બિયારણ લઈને આવ્યા છે, ત્યારે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, પ્રભુ ઈસુના નામમાં પોકારો છો, આ બિયારણને આશીર્વાદિત કરો. પ્રભુ તમે ઈસાકના બિયારણને આશીર્વાદિત કર્યો. હા પ્રભુ ને એ આશીર્વાદિત કર્યું, પરંતુ એની પાછળ એ વિશ્વાસમાં બની રહ્યો, ભરોસામાં બની રહ્યો, આજ્ઞા પાળીને, ઓ પ્રભુ એ કરાર પાળીને એમાં ફેરફાર કર્યા વગર એ જીવન જીવતો રહ્યો, ત્યારે પ્રભુ એ આશીર્વાદિત થયો. ઓ પ્રભુ આ એના આશીષોને જેને લોકોને અધિકાય પણ આવી, એમની પાસેથી પડાવી પણ લેવામાં આવ્યો, પરંતુ સત્તા પણ એ વાદ વિવાદની અંદર રહ્યો નહીં, પરંતુ તમારા પર વિશ્વાસને ભરોસો રાખીને આગળ ને આગળ વધતો ગયો. ત્યારે પ્રભુ તમે એમને એક મોટા વ્યક્તિ બનાવ્યા, એક ખૂબ જ મોટો વ્યક્તિ બન્યો. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું, આજે જેટલા પણ ભાઈ બહેનો ઓ બિયારણને લઈને આવ્યા છે, એ હાથોની અંદર બિયારણ છે, ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરું છું, આ બિયારણ ઈસુના નામમાં આશીર્વાદિત થવા પામે, એના એક એક બીજે આશીર્વાદિત થવા પામે. જ્યારે ભયની અંદર નાખવામાં આવે, ભયને અનુકૂળ બને, વાતાવરણને અનુકૂળ બને, ઓ સારીથી ઉગે, અને પ્રભુ સમય પર સારીથી રોપણી પણ થાય ને પરિવાર આશીર્વાદિત થાય, એ અમારી પ્રાર્થના છે. માટે કોઈ પણ નુકસાન કરનારી બાબતો હોય, ઈસુના નામમાં આજ્ઞા કરીએ છીએ, એ ખેતરોથી દૂર રહેવા પામે, અને પ્રભુ એક એક બીજ ઉગવા પામે, પરિવાર આશીર્વાદિત થાય. માટે આ સમયે પ્રભુ તમારા દાસ થવાના નાતે આજે આ બિયારણને પિતા પુત્રો ને પવિત્ર આત્માના નામે આશીર્વાદિત જાહેર કરું છું. હવે પછીના ખેતીના દિવસોમાં દરેક બાળકોને તમે સફળતા આપો, આશીષ આપો, એ જ મારી પ્રાર્થના છે. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન.